હરે કૃષ્ણ. ઇસ્કોન મેંગ્લોરથી ચાલતા શ્રીમદ ભગવદ્ ગીતાના ક્લાસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. દેવ્યાની માતાજી, જયેન્દ્ર પ્રભુજી, કુમુદ માતાજી, આરતી માતાજી. આજે આપણો સન્ડે દેખાઈ રહ્યો છે, બરાબર નો દેખાઈ રહ્યો છે સન્ડે. પણ આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સન્ડે હંમેશા ડેઈલી પાર્ટિસિપેટ હોય ને એના કરતા 50% જ હોય છે. દર સન્ડે દરેક ક્લાસમાં, તમે કોઈ બી ક્લાસમાં આપણે જઈએ, ભગવદ્ ગીતાના ક્લાસમાં, ભાગવતમના ક્લાસમાં, તો સન્ડેની સંખ્યા હંમેશા 50% થઈ જતી હોય છે. કારણ કે સન્ડે છે માયાદેવીનો વાર છે, અને આપણે આજે માયાદેવી આપણી પર કેવી રીતે પ્રહાર કરે છે એ આપણે આજે સમજવાના છીએ. શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરી અને આપણે મંગલાચરણથી શરૂઆત કરીશું. આપ પણ આપણી જગ્યાએ મ્યુટ થઈને મંગલાચરણ લઈ શકો છો. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદામયં દદાતિ સ્વપદાંતિકં. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ. શ્રી રૂપં સાગ્રજાતં સગણ રઘુનાથાન્વિતં तं સજીવં સાદ્વૈતં સાવધૂतं પરિજન સહિतं શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધા કૃષ્ણ પાદાં સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંતે નમોસ્તુતે. તપ્ત કાંચની ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિને. નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ માતાજી. ખૂબ ખૂબ હરે સ્વાગત છે કૃષ્ણ. આપ સૌનું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી. દંડવત હરે પ્રણામ કૃષ્ણ ધાર્મી માતાજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. માતાજી. હરે કૃષ્ણ મીના માતાજી. હરે કૃષ્ણ. તો આજે આપણો અધ્યાય છે પરમેશ્વરનું જ્ઞાન. તો ગઈકાલે આપણે 6 અધ્યાય કમ્પ્લીટ કર્યા, અને 6 અધ્યાય કયા હતા અત્યાર સુધી આપણે જોયા? આપણે 3 પાઠ કર્યા હતા, બરાબર ને? ભગવદ ગીતામાં ત્રણ વિભાગ છે. 18 અધ્યાયના 6 6 6 એમ 3 વિભાગ છે. તો પહેલો વિભાગ આપણે કમ્પ્લીટ કર્યો. પહેલો વિભાગ કયો હતો? અર્જુન વિચાર યોગ, કર્મયોગ. 1 થી 6 કર્મયોગ. હા, યસ, કર્મયોગ. 1 થી 6 અધ્યાય કર્મયોગના હતા. એમાં 1 થી 5 તો કમ્પ્લીટ ભગવાન કર્મ વિશે સમજાવે છે. અને કાલના અધ્યાયમાં શું શીખ્યા? મેઇન તમને જે કઈ યાદ હોય તમે કહી શકો છો. આપણે ગઈકાલે હતો અષ્ટાંગ યોગ, બરાબર? 6થા અધ્યાયનું નામ હતું અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ. તો એ ધ્યાન યોગમાં આપણને ભગવાને શું સમજાવ્યું અને શા માટે સમજાવ્યું આપણને ભગવાને? ગઈકાલે કીધું હતું કે આપણે શા માટે આજે ધ્યાન યોગ સમજી રહ્યા છીએ. તો આપણા યુગ ધર્મ તો છે નહીં. યુગ ધર્મ તો આપણને ખબર છે કે હરિનામ સંકીર્તન છે. તો ભગવાને ધ્યાન યોગ આપ્યો, અને ધ્યાન યોગમાં મહત્વનું શું સમજાવ્યું ભગવાને? હરે કૃષ્ણ માતાજી. યસ પ્રભુજી. યોગ એટલે ધ્યાન. ગઈકાલનો અધ્યાય તો ધ્યાન યોગ. યોગ એટલે જોડાવું. યોગનો અર્થ જોડાવું એમ થાય. કોની સાથે? ભગવાન કૃષ્ણ સાથે જોડાવું. ને પશુ અને માણસમાં એ કઈ વસ્તુ કોમન છે એ આપણે ગઈકાલે શીખ્યા. ભય, આહાર, નિંદ્રા અને મૈથુન. અષ્ટાંગ યોગ વિશે આપણે 8 યોગ છે. એમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. આ છે. હા. અને સતયુગમાં પછી યજ્ઞ,
ત્રેતા યુગમાં વિગ્રહ પૂજા અને બધું દાપર યુગમાં, કળિયુગમાં જપ હરે કૃષ્ણ હરે રામ. જી પ્રભુજી. અને હા, ગઈકાલે પછી આપણે બીજું એક બહુ સરસ સમજ્યા હતા કે મન આપણો શત્રુ પણ છે અને મન આપણો મિત્ર પણ છે. અચ્છા, તો આપણું મન શત્રુ કેવી રીતે હોઈ શકે અને મિત્ર કેવી રીતે હોઈ શકે? આપણે ગઈકાલે સમજ્યા. તો કઈ રીતે આપણે મનને મિત્ર બનાવશું, મન શત્રુ બની જશે? એ કોઈને કઈ એક જ વાક્યમાં કેવું હોય તો કહી શકશો કે મન આપણો મિત્ર ક્યારે બની શકે છે? મનને આપણો મિત્ર ભક્તિ કરવાથી મન આપણો મિત્ર બની શકે છે, અને મન ચંચળ છે તો એ શત્રુ પણ છે. જી હા. તો મનને જ્યારે આપણે કંટ્રોલ કરીશું ને, એને આપણે નિયંત્રણ કરી શકશું ને, મનને નિયંત્રણમાં કરી શકશું, તો મન આપણું મિત્ર બની શકશે. તો હવે મનને નિયંત્રણ કરવું હોય તો જેમ માતાજી કીધું, ધાર્મિક માતાજીએ, કે ભક્તિ કરીએ તો આપણું મન છે નિયંત્રિત બનશે. તો ભક્તિ ક્યારે થઈ શકે? ભક્તિ કરવી હોય તો ભગવાનને જાણવા પડે, બરાબર ને? તો એ માટે આજનો અધ્યાય છે. ભગવાને ગઈકાલે છેલ્લા અધ્યાયમાં શું સમજાવ્યા હતા કે બધા યોગ તો છે, પણ યોગી નામ અપી સર્વેશામ મત ગતેન અંતરાત્મના. તો સર્વશ્રેષ્ઠ યોગી કોણ કહેવાય? તો કે એ યોગી કે જે અંતરાત્મામાં, પોતાના અંતરમાં સદાય મારું ચિંતન કરે, એને ભગવાન કે છે કે સર્વશ્રેષ્ઠ યોગી. બધા યોગી, ભલે કર્મ યોગી, જ્ઞાન યોગી, અષ્ટાંગ યોગી, બધા યોગી આપણે સમજી ગયા. ભગવાને આપણે 6 અધ્યાય સુધીમાં બધા યોગી વિશે આપી દીધું આપણને. પણ સર્વશ્રેષ્ઠ તો હજી ભક્તિ યોગ તો ભગવાન હવે આપે છે. આજથી 7મા અધ્યાયથી 12મા અધ્યાય પ્યોર ભક્તિ યોગના છે. તો ભક્તિ યોગ ભગવાન અત્યારે આપે છે. આ પહેલા ભગવાને જે પણ જ્ઞાન આપી દીધું, એ જ્ઞાન કેવી રીતે સર્વશ્રેષ્ઠ નથી એ સમજાવવા માટે ભગવાને બધું છેલ્લે દરેક શ્લોકમાં ભગવાને અલગ અલગ છેલ્લે કન્ક્લુઝન આપીને કીધું છે કે ભક્તિ યોગ શ્રેષ્ઠ છે. ગઈકાલના અધ્યાયમાં ભગવાને સ્પષ્ટ કીધું કે સર્વશ્રેષ્ઠ યોગી કોને કહેવાય? તો કે યોગી નામ અપી સર્વેશામ મતગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ. મને, મામ એટલે કે મને. જે વ્યક્તિ શ્રદ્ધાથી મને ભજે છે ને, બરાબર ને, ભગવાન એમ કહે છે કે એ વ્યક્તિ સર્વશ્રેષ્ઠ યોગી છે. તો ભગવાને સમજાવી દીધું આપણને. તો હવે આપણે થોડુંક, જેને કહેવાય કે ભક્તિ યોગ ચાલુ કરતા પહેલા કર્મયોગ પણ કઈ રીતે આપણે મહત્વનો હતો એ શીખી ગયા, એ થોડું યાદ કરી લઈએ, બરાબર? તો સૌથી પહેલા પહેલો અધ્યાય હતો અર્જુન વિષાદ યોગ, અથવા તો કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ. તો એમાં અર્જુનજી પ્રશ્ન કરે છે ભગવાનને, બરાબર? ધડાધડ પ્રશ્ન ભગવાનને કરે છે. તો ભગવાન શું કરે છે? સ્મિત કરે છે. ભગવાનને પ્રશ્ન કરે છે, ભગવાન શું કરે છે? સ્મિત કરે છે. ભગવાન કહે છે કે તું મને પ્રશ્ન કરે છે, કઈ વાંધો નહીં, હું તને જવાબ આપીશ. અને ભગવાન બીજા અધ્યાયમાં જવાબ આપે છે. ભગવાન ઘણું બધું જ્ઞાન આપી દે છે. અર્જુનજી કન્ફ્યુઝ થઈ જાય છે કે હું શું કરું, કર્મ કરું અથવા તો હું જ્ઞાન પ્રાપ્ત કરું? કારણ કે ભગવાને બીજા અધ્યાયમાં શું કીધું કે જે ખરાબ કર્મ હોય ને એને દૂરથી ત્યાગ કરવો. 2.39 ભગવાને સમજાવ્યું. તો અર્જુનજી કહે છે કે યુદ્ધ તો ખરાબ વસ્તુ છે, તો હું કઈ રીતે યુદ્ધ કરી શકું? તો પછી ભગવાન છે એ એમને સમજાવે છે, દિવ્ય જ્ઞાન આપે છે, બરાબર? કે કેવી રીતે આ જે તું કર્મ કરે છે એ કર્મને કઈ રીતે તું જ્ઞાન સાથે તું કર્મ કર, એના માટે ભગવાન આપે છે 5મો અધ્યાય, બરાબર? અને 4થો અધ્યાય ભગવાનનું આપણને બહુ સર્વશ્રેષ્ઠ જ્ઞાન ભગવાન આપી રહ્યા છે કે હું કોણ છું. ભગવાન એમાં કે છે કે હું મત પરતર ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય નામનો શ્લોક છે, બરાબર? એ હવે 7મા અધ્યાયમાં આવશે. એ પહેલા ભગવાન છે એ ભગવાન 4થા અધ્યાયમાં શું કે છે કે જન્મ કર્મ ચ મે દિવ્યમ, મારા જન્મ અને કર્મ છે એ દિવ્ય છે, એ તમે જાણી જશો, અથવા તો હું ભગવાન છું, આટલું પણ જો તમે જાણી જશો ને, તો ઓટોમેટિક તમે છે અલગ જન્મ તમારે નહીં લેવા પડે. તો ભગવાન સ્વયં એમ કે છે કે હું ભગવાન છું, પણ આપણે સ્વીકારી શકતા નથી. તો ભગવાન એટલા માટે હવે આજે 7મા અધ્યાયથી ભગવાન પોતાના વિશેનું અલગ જ્ઞાન આપી રહ્યા છે કે જેથી કરીને આપણને એમના ઉપર જે એમની જે લીલા આપણે હોઈએ છીએ, એમનું જ્ઞાન છે એ આપણે પ્રાપ્ત કરીએ ને, તો ભગવાન ઉપર આપણને શ્રદ્ધા આવે. જો શ્રદ્ધા વિશ્વાસ આ ન થાય ને ત્યાં સુધી આપણે કઈ આગળ એક સ્ટેપ આપણું વધી શકે નહીં. શ્રદ્ધા અને વિશ્વાસ આપણને જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જ આપણે કઈ વસ્તુ આગળ સ્ટેપ આપણે કઈ કરી શકીએ છીએ. તો ભગવાનમાં શ્રદ્ધા આપણે પ્રાપ્ત કરવી હોય, બરાબર, તો શું કરવું પડે? તો ભગવાન આપણે 4થા અધ્યાયમાં એ પણ સમજાવે છે કે હું અને તું, અર્જુન શું કે છે, આપણા અનેક જન્મ થઈ ગયા છે, પણ હું ભગવાન છું, હું યાદ રાખી શકું છું. ભગવાન એમ કે છે કે હું જન્મ લઉં છું પણ હું અજન્મા છું. તો ભગવાન અજન્મા છે પણ જન્મ લે છે,
આપણે સમજી ગયા કે કોઈ કેરેક્ટર કરે છે, કેરેક્ટર કરે છે, કે જ્યારે એ પાત્ર ભજવતું હોય ત્યારે શું આપણને બતાવે કે હા એને લોહી નીકળે, એ મરી જાય, આવું બધું થતું હોય છે ને. સેમ ભગવાન જન્મ લે છે ને તો આપણને એવું લાગે કે યુદ્ધ ભૂમિ ઉપર જ્યારે ભીષ્મ પિતામહ બાણ ઉપર બાણ મારતા હતા તો ભગવાનને લોહી પણ નીકળતું હતું. તો આપણને શું થાય કે હા ભગવાનનો દેહ તો આપણા જેવો છે, થાય ને. પણ ભગવાન અહીંયા એક નાટક ભજવી રહ્યા છે, એક પાત્ર ભજવી રહ્યા છે. એ જો આપણે સમજી જઈએ ને કે ભગવાન તો ભગવાન છે, ભગવાન બધું જ કહી શકે છે, ભગવાનને કોઈ શ્રાપ લાગતો નથી, ભગવાનનો કોઈ જન્મ નથી, ભગવાનનો કોઈ મરણ નથી, આ બધું ભગવાન છે. એ ભગવાન આપણને બધાને, જેને કહેવાય કે આપણે બધા એમની નામની કથા સાંભળીએ અને આપણે બધા ભગવતધામ જઈ શકીએ એટલા માટે ભગવાન આવી લીલા કરતા હોય છે. આને ભગવાનની લીલા કહેવામાં આવે છે. અને એ લીલા આપણે સમજી શકતા નથી. અને જે સમજી જાય ને એ જ ભગવાનની ભક્તિ કરી શકે છે. જો ભગવાનની ભક્તિ કરવી એટલે શું, ભગવાનને તત્વતઃ જાણવા એટલે શું, એ જો આપણને સમજી જઈએ ને તો જ ભગવાનનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ. ભગવદ્ ગીતાનું જ્ઞાન નહીતર આપણને પ્રાપ્ત થઈ શકે જ નહીં. આપણે ક્યારેય ભગવદ્ ગીતા વાંચીએ પણ સમજી શકીએ નહીં, ભગવાનને ભગવાન તરીકે જાણી શકીએ નહીં. બરાબર. એટલા માટે લાખો લોકો ગીતા વાંચે છે છતાં પણ ભગવાનને ભગવાન તરીકે જાણતા નથી. છતાં પણ એ લોકો શું કે છે કે ના ભગવાન તો યુગ પુરુષ છે, ભગવાન તો આમ છે, ભગવાન તો તેમ છે. ભગવાન તો મરી ગયા હતા, ભગવાન એમનો દેહ છે એ ત્યાગી દીધો હતો. પણ ક્યાંય રામ ભગવાન જયારે અહીંથી ધરાતલ પરથી ગયા ત્યારે એમને ક્યાંય સમાધિ કે એમને ક્યાંય દેહ ત્યાગ કર્યો એવું કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. ઇવન રામાયણની પર જે ચોપાઈ આવે છે એમાં એવું આવે છે કે રામ ભગવાન પોતાના ભાઈઓ સાથે સરયુ નદીની અંદર પ્રવેશ કરી અને પોતે અંતર્ધ્યાન થઈ ગયા હતા. બરાબર. એવી રીતે ભગવાન છે, ભગવાન શ્રી કૃષ્ણે દેહ ત્યાગ કર્યો ત્યારે કોઈ જગ્યાએ એવું એ સ્થળ બતાવવામાં આવ્યું છે કે અહીંયા દેહ ત્યાગ કર્યો. જે રીતે સરયુ નદીમાં ભગવાન જતા રહ્યા હતા રામ, એવી રીતે ભગવાને અહીંયા દેહ ત્યાગ કર્યો એવું આપણને સમજવામાં આવે છે કે આ જગ્યાએ છેલ્લે ભગવાન હતા. પણ ત્યાં ભગવાને છેલ્લે ત્યાં પોતાની લીલા કરી હતી. પણ ભગવાનનું ક્યારેય જેને કહેવાય કે મૃત્યુ થતું નથી. તો આ વસ્તુ જો આપણે સમજી જઈશું ને તો જ ભગવાનની ભક્તિ આપણે કરી શકીશું. ભક્તિ યોગ, ભક્તિ કરવા માટે ભગવાનને જાણવા જરૂરી છે. એટલા માટે આજે ભગવાન છે એમનું જ્ઞાન આપી રહ્યા છે. તો હવે સૌથી પહેલા આપણે ભગવાન વિશેનો જ્ઞાન છે એનું મહિમા જાણીશું. બરાબર. 3 શ્લોક સુધી. પછી ભગવાનની શક્તિનું જ્ઞાન જોઈશું આપણે. પછી ભગવાનને આપણે કેવી રીતે શરણાગત થઈએ અને કોણ ભગવાનને શરણાગત થતા નથી એ પણ આપણે સમજીશું. કે ઘણા લોકો ભગવાનને કેમ નથી ભજતા. બરાબર. ઘણાને ખબર છે કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન છે, તો પણ કેમ ભગવાનને માનતા નથી, કેમ દેવી દેવતાને માને છે, કેમ નિરાકારવાદને માને છે. બરાબર. તો કેવી રીતે આપણે આપણી જે બધી શક્તિ છે, બુદ્ધિ છે, એ બુદ્ધિને ભ્રમિત કરી અને આપણે ભ્રમિત થઈ જઈએ છીએ અને શા માટે આપણે ભગવાન સુધી પહોંચી નથી શકતા અને કેવી રીતે પહોંચવાનું છે એ બધું આજે અધ્યાય 7 માં આપણે સમજવાનું છે. તો ભગવાન સ્ટાર્ટિંગ કરે છે. જો છેલ્લા 3 અધ્યાયથી ભગવાનની જ જેને કહેવાય કે ભગવાન બોલે છે ત્યાંથી ચાલુ થાય છે. જ્યાં જ્યાં શ્રી કૃષ્ણ બોલે છે ત્યાં ભગવાન ઉવાચો આવે છે. બરાબર. એટલા માટે ભગવદ્ ગીતામાં ભગવાન છે એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલે છે એવું પ્રભુપાદ છે એનું અનુવાદ કરે છે. કે જ્યારે શ્રી ભગવાન ઉવાચ આવે છે ત્યારે પ્રભુપાદ શું કે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે તું સાંભળ, તત્ શૃણુ છે કે છે, મયા આસક્ત મનઃ પાર્થ યોગમ યુંજન્મ આદ્રશયઃ અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તશૃણુ. હવે ભગવાન અર્જુનજીને કહે છે હવે તું સાંભળ. પુથા પુત્ર અર્જુનને ભગવાન અલગ નામથી સંબોધે છે. બરાબર. અને એને ખૂબ પ્રોત્સાહિત કરે છે ભગવાન કે છે હે પુથા પુત્ર, હવે તું સાંભળ કે કોઈ વ્યક્તિ છે એ કઈ રીતે મને જાણી શકશે સંદેહ રહિત થઈને, અસંશયમ. જ્યાં સુધી આપણને શંકા હશે ને ત્યાં સુધી ભગવાનની ભક્તિ ક્યારેય નહીં થાય. ભગવાનની ભક્તિ કરવી હશે તો અસંશય. આપણે આ ભૌતિક યુગની અંદર પણ આપણે સંબંધો સારા રાખવા હોય તો આપણે સંશયથી મુક્ત થવું પડે છે. જો આપણે આપણા સંબંધોની અંદર કોઈ બી શંકા રાખીએ ને તો સંબંધ આપણા કોઈ દિવસ ટકતા નથી. તો આધ્યાત્મિક જ્ઞાન લેવું છે તો જ્યાં સુધી આપણે સંશય રહિત નહીં થઈએ ત્યાં સુધી આપણને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તો ભગવાન એમ કે છે જો તમે સંશય રહિત થઈને, અહીં અર્જુનને નથી કહેતા, ભગવાન આપણને કહે છે. અર્જુનને કોઈ ડાઉટ નથી. અર્જુન તો ભગવાનના સખા અને મિત્ર જ છે. અર્જુન ભગવાનના ભક્ત જ છે. પણ ભગવાન આપણને કહે છે તમે બધા છે હજી પણ શંકા કરી રહ્યા છો એટલે જ મારી ભક્તિ કરી શકતા નથી.
તો ભગવાનમાં પૂર્ણ શંકા રાખ્યા વગર પૂર્ણ શ્રદ્ધાથી જો આપણે ભગવાનનો યોગ અભ્યાસ એટલે કે સારી રીતે ભગવાનનું ચિંતન મનન કરશું ને તો જ ભગવાનને જાણી શકીશું. તો એટલા માટે ભગવાન અહીંયા આપણને બીજી યોગ્યતા બતાવી કે તમે શંકા રહિત થઈને ભગવાનની ભક્તિ કરશો તો જ ભગવદ્ ગીતા સમજી શકાશે. ભગવદ્ ગીતા સમજવાની અલગ અલગ લાયકાત ભગવાન આપણને બતાવી રહ્યા છે. તો એક આ લાયકાત છે. કઈ લાયકાત? આપણે ભગવાનને શંકા રહિત થઈ અને આપણે ભગવાનને જાણવાના છે. તો પછી કઈ રીતે આ જ્ઞાન આપણે સમજીશું? તો ભગવાન કહે છે કે હવે હું તને એવું જ્ઞાન આપીશું કે જે ઇન્દ્રિય ગમ્ય અને દિવ્ય. તો ઇન્દ્રિય ગમ્ય એટલે શું? કે આપણી ઇન્દ્રિયોને ગમે. આપણી ઇન્દ્રિયો છે એમાં સર્વશ્રેષ્ઠ ઇન્દ્રિય છે મન. તો મનને ગમશે ને એવું અને દિવ્ય કે જે ભગવાનનું જે દિવ્ય જ્ઞાન છે એ ભગવાન કે છે હું તને કહીશ કે પછી તારે બીજું કઈ જાણવા જેવું રહેતું નથી. મેં તમને આજે પણ કીધું કે શા માટે લોકો ભગવાનની ભક્તિ કરી શકતા નથી. તો એ વિશે ભગવાન પોતે અહીં શ્લોક આપે છે. મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે. મનુષ્યમાં હજારો મનુષ્ય એવા છે, મનુષ્યો હજારો લાખો મનુષ્ય છે, એમાંથી કોઈ એક સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. કશ્ચિત યતતિ સિદ્ધયે, કોઈ એક સિદ્ધિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. ભગવાન એમ સમજાવે છે હજારો મનુષ્યમાંથી કોઈ એક સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે અને એ હજારોમાંથી જે એક સિદ્ધિ પ્રાપ્ત કરે ને એમાં પાછા કેટલાય હજારો ભેગા થાય ને ત્યારે એમાંથી કોઈ એક ભગવાન કે છે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન્નમાં એતિ તત્વતઃ. તો એમાંથી મને તત્વતઃ કોણ જાણશે? તો એટલા બધા જે સિદ્ધ પુરુષો હોય એ બધા સિદ્ધ પુરુષોમાંથી કોઈ એક છે મને જાણી શકશે. તો અહીંયા મેરેથોન દોડની એક પિક્ચર આપ્યું છે. તો મેરેથોન દોડ કરતા હોય છે તો આપણને ખબર છે કે આખું લગભગ સિટી હોય, સિટીના બધા જ જેને બી ભાગ લેવો હોય બધા ભાગ લઈ શકે છે, હે ને? અને પછી એમાંથી કેટલા જણ પહેલો નંબર આવે છે? બરાબર, એક જ આવે છે. તો હજારો મનુષ્યો હોય એમાંથી કોઈ એક વ્યક્તિ હોય ને એ એક વ્યક્તિ છે એ ભગવાનને તત્વતઃ જાણી શકે છે. કેવી રીતે જાણી શકે છે? કે ભગવાન કોણ છે એ કોણ જાણી શકે છે? તો બહુ જ આપણે બધા બહુ એટલે બહુ લકી કહેવાય કે આજે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે કે ભગવાન કોણ છે. આપણે બધા અલગ અલગ દેવી દેવતાની પૂજા કરીએ છીએ, અલગ અલગ ભગવાનને ભજીએ છીએ. આપણે સતર માધ્યમમાં જોઈશું કે આપણી શ્રદ્ધા છે કેવી અલગ અલગ જગ્યાએ સ્થિર થઈ રહી હોય છે. ઘણાની કોઈ વ્યક્તિમાં શ્રદ્ધા હોય છે, ઘણાની પોતાના બોસમાં હોય છે શ્રદ્ધા. પછી ઘણા લોકો હોય, દાખલા તરીકે કોઈ ડોક્ટર હોય તો એ ડોક્ટરે તમને કોઈ જિંદગી બચાવી હોય તો આપણે ડોક્ટરને ભગવાન કહી દેતા હોય છે, કહેતા હોય છે ને. તો ખરેખર ભગવાન કોને કહેવાય એ આપણને ગીતામાંથી સમજવા મળે છે. તો આજે ભગવાન છે, આજે આપણને આ ગીતાની અંદર આજે આપણું જે શરીર છે એ શરીર વિશે જ્ઞાન આપી રહ્યા છે, બરાબર. અને ડિટેલમાં આપણને આ જ જ્ઞાન 13મા અધ્યાયમાં મળશે. પણ અહીંયા થોડું શોર્ટમાં ટૂંકમાં ભગવાન પોતાની આમ તો ભગવાનની ટોટલ 3 શક્તિ છે, અંતરંગ શક્તિ, બહિરંગ શક્તિ અને તટસ્થ શક્તિ, બરાબર. તો એની થોડીક ઝલક છે ભગવાન આજે આપણને આપી રહ્યા છે. તો ભગવાન હવે સમજાવે છે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ શું છે? પંચમહાભૂત, બરાબર. જેમાંથી આ આખું ભૌતિક જગત બનેલું છે. આ પંચમહાભૂતની બહાર કઈ જ નથી. અત્યારના વૈજ્ઞાનિકો કઈ પણ શોધ કરે તો આ પંચ તત્વો છે એ તત્વોનો ઉપયોગ કરીને જ એ લોકો સંશોધન કરે છે, બરાબર. આપણું શરીર પણ આ પંચ તત્વોનું જ બનેલું છે. પણ એની અંદર જ્યારે આત્મા આવે છે ત્યારે આ શરીર છે હાલતું ચાલતું થાય છે. આટલી તો આપણને ખબર પડી ગઈ બીજા અધ્યાયમાં, બરાબર, કે આ શરીરની અંદર આત્મા છે એના કારણે આ શરીર ચાલે છે. આત્મા ને શરીર બે તો અલગ છે. શરીર કોનું બનેલું છે? તો કે પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ. તો આને કહેવાય સ્થૂળ શરીર. શું કહેવાય આને? આ જે આપણું બાહ્ય દેખાવ છે ને આ શરીરનો, જે આ બાહ્ય દેખાય છે એને સ્થૂળ શરીર કહેવાય છે. અને બીજું મન, બુદ્ધિ અને અહંકાર આ પણ ભગવાનની ભૌતિક શક્તિ જ છે. તો આ વસ્તુ 3 વસ્તુ છે એ દેખાતી નથી. મન, બુદ્ધિ અને અહંકાર દેખાતો નથી, પણ એ આ 8 વસ્તુ છે ને એ 8 વસ્તુ લઈને જ આપણો જન્મ થાય છે. મેં તમને 2 અધ્યાયથી વારંવાર કહું છું કે આપણું એક અજ્ઞાન એ છે કે આપણને એવું કહેતા આવ્યા છે કે ખાલી હાથે આવ્યા, ખાલી હાથે જવાના. એવું નથી. આ શરીર જ્યારે બને છે, આ શરીરનો જન્મ થાય છે ત્યારે મન, બુદ્ધિ, અહંકાર સાથે આવે છે. મૃત્યુ પછી પણ મન, બુદ્ધિ, અહંકાર સાથે જાય છે. શરીર પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશનું શરીર અહીં રહી જાય છે. એને આપણે નાશ કરી દઈએ છીએ અથવા તો એને આપણે અગ્નિ દાહ દઈ દઈએ છીએ.
પરંતુ જે સ્થૂળ શરીર જતું રહે છે એની સાથે સૂક્ષ્મ શરીર જતું નથી. બરાબર. આ આપણું બોડી છે એને આપણે હાર્ડવેર કહી શકીએ. તમે જો કોમ્પ્યુટર આપણે જ્ઞાન હોય તો આને હાર્ડવેર કહેવાય, અને જે મન બુદ્ધિ અહંકાર છે એને આપણે સોફ્ટવેર કહી શકીએ છીએ. તો આ શક્તિ છે ને આ ભગવાનની ભૌતિક શક્તિ છે. કેવી શક્તિ છે? ભૌતિક શક્તિ છે. એટલા માટે આ જગતને ભૌતિક જગત કહેવામાં આવે છે. કારણ કે આ જે 5 જે વસ્તુ છે અને એની સાથે જે 3 જે નાની વસ્તુ છે તો જે સૂક્ષ્મ વસ્તુ છે, આનાથી જ આ આખું ભૌતિક જગત બને છે. આની બહાર કઈ જ વસ્તુ ભૌતિક જગતમાં નથી. બરાબર. આધ્યાત્મિક જગતમાં શું છે એ આપણે શીખીશું, આગળ શીખીશું. બરાબર. તો હવે ભગવાન શું કે છે કે આ જે શક્તિ છે ને, જે આપણને ભગવાને 8 શક્તિ બતાવીને, એ ભગવાનની નિકૃષ્ટ, બરાબર, એટલે કે નીચલી કક્ષાની શક્તિ છે. પણ ભગવાન કે છે એ એનાથી ઉપરી અથવા તો ચડિયાતી શક્તિ છે, અને એ છે જીવોની અપરિમિતસ્ત્વન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ. આ જે પ્રકૃતિ, ભૌતિક પ્રકૃતિ છે, એ શક્તિ છે મારી, એ નીચલી કક્ષાની છે. અને જે જીવની, જીવ ભૂતા મહાબાહો, એટલે કે હે મહાબાહો અર્જુન, જે જીવોની શક્તિ છે ને એ શક્તિ છે એ ચડિયાતી, એટલે કે એ પરાશક્તિ છે. પેલી શક્તિ છે એ અપરા છે, અને જીવોની શક્તિ છે એ પરા છે. ભગવાન અહીંયા પરા અને અપરાશક્તિનું વર્ણન કરી રહ્યા છે. બરાબર. અને એ અપરાશક્તિ છે, એ અપરાશક્તિ ઉપર જે પરાશક્તિ છે એ શું કરે છે? એને પ્રભુત્વ જણાવવા, એનો ભોગ ભોગવે છે, અને એ ભોગ ભોગવવા કન્ટિન્યુ સંઘર્ષ કરે છે. આપણે શું કરીએ છીએ? જેવો અહીંયા જન્મ લઈએ છીએ એટલે આ આખું ભૌતિક જગત છે, એમાં જે પણ કઈ છે એ આપણે શું કરવું છે? ભોગવવું છે. મારું હોય એ પણ, તમારું હોય એ પણ. આ ભૌતિક જગતમાં જે પણ કઈ છે ને એ બધું આપણે શું કરવું છે? ભોગવવું છે. બરાબર. તો એના માટે શું કરીએ છીએ? આપણે સંઘર્ષ કર્યા કરીએ છીએ. બરાબર. તો ભગવાન એ સમજાવે છે કે મારી 2 શક્તિ છે, એક પરાશક્તિ, એક અપરાશક્તિ. પરાશક્તિ છે એ જીવોની અને ચડિયાતી છે, અને અપરાશક્તિ છે એ ભૌતિક શક્તિ છે, અને એ કેવી છે? નિકૃષ્ટ, એટલે કે ઉતરતી કક્ષાની શક્તિ છે. તમને થોડી ખબર નહીં પડે તો ચિંતા ન કરતા, આપણે આગળ પણ આવશે. હવે ભગવાન શું કે છે કે આ કઈ ભૌતિક અને આધ્યાત્મિક જે પણ કઈ છે ને જગતની અંદર, ભૌતિક અને જે કઈ છે ને એ સર્વની ઉત્પત્તિ અને એનો વિનાશ હું જ કરું છું. આપણને તો અત્યાર સુધી શું કેવું હતું કે બ્રહ્માજી ઉત્પત્તિ કરે છે, વિષ્ણુજી પાલન પોષણ કરે છે, અને શિવજી સંહાર કરે છે. આપણને તો એવું જ્ઞાન છે ને. પણ અહીંયા ભગવાન એમ કે છે કે દરેક વસ્તુ છે ને એની ઉત્પત્તિ અને સંહાર હું જ કરું છું. હજી આગળ 10મા અધ્યાયમાં પણ ભગવાન આવશે કે અહમ સર્વસ્વ પ્રભુ. ભગવાન કહેશે કે બધું મારામાંથી ઉત્પન્ન થાય છે. તો અહીંયા પણ ભગવાન કહી રહ્યા છે કે દરેક વસ્તુ છે એ બધું મારામાંથી ઉત્પન્ન થાય છે. તો પછી ભગવાન કોણ છે? બરાબર. જો દરેક વ્યક્તિ, બધા આપણને કહેતા હોય છે કે હંમેશા કોઈનું સર્જન છે ને એ હંમેશા એક જ વ્યક્તિ કરી શકે, 2 ન કરી શકે. હંમેશા સૂત્રધાર એક જ હોય. આપણે પિક્ચર જોઈએ, આપણો નેતા છે, આપણા વડાપ્રધાન છે, આપણા પ્રમુખ હોય, રાષ્ટ્રપતિ, બધા એક જ છે ને. તો એવી રીતે ભગવાન પણ બધાના એક જ છે, સમગ્ર માનવ જાતિના. એવું નથી કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, સમગ્ર માનવ જાતિના ભગવાન ફક્ત એક જ છે. એટલા માટે અત્યારે આખા વર્લ્ડની અંદર ભગવદ ગીતા બધાએ અપનાવી છે, અને આખા વર્લ્ડમાં ભગવદ ગીતાનો બધા, જેને કહેવાય કે ઉપયોગ કરે, અને ભગવદ ધામ બધા જઈ રહ્યા છે, ભગવાનને સમજી રહ્યા છે. પછી એ મુસલમાન પણ છે, ક્રિશ્ચન પણ છે, શીખ પણ છે. બરાબર છે. તો અહીંયા ભગવાન સ્વયં કહે છે કે મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. મતઃ પરતરમ ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય. મત એટલે કે મારાથી, પરંતર હે ધનંજય, ન અન્યત બીજું કાંઈ નથી. બરાબર. કોઈ વસ્તુ બીજું મારાથી મોટું નથી. ભગવાન અહીંયા સ્પષ્ટ કહે છે કે મારાથી શ્રેષ્ઠ એવું કાંઈ જ નથી. જો ભગવાન જયારે આવું કહે ને તો જે ભગવાન ઈર્ષા કરતા હોય ને એ શું કહેતા હોય ખબર છે ને? ભગવાન તો જો પોતાના વખાણ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ સામાન્ય જગતમાં, ભૌતિક જગતમાં પોતાના વિશે જો કંઈ કહે તો આપણે શું કહીએ? જો આ તો બહુ અભિમાની છે ને, પોતાના વખાણ કરે છે. તો અહીંયા ભગવાન પોતાના વખાણ શા માટે કરે છે? કે આપણે જાણીએ કે ભગવાન કોણ છે, અને એ જાણી અને આપણે ભગવાનની ભક્તિ કરીએ અને ભગવાન પાસે પાછા જઈએ. ભગવાન તો આપણી બધાની રાહ જોઈ રહ્યા છે પોતાના જગતની અંદર. અહીંયા આનંદ નથી. આ ભૌતિક જગત છે, ભગવાન કે છે દુઃખાલયમ અશાશ્વતમ. દુઃખાલય છે અને અશાશ્વતમ છે, કાયમી નથી. દુઃખાલય તો છે, પણ આ જ જગતમાં આપણે આનંદ પ્રાપ્ત કરી શકીએ.
તો ભગવાન કહે છે તમે જે જગ્યાએ ગયા છો એ આનંદ મળતો નથી, તો તમે બધા જ્યાં આનંદ મળે ને ત્યાં આવો. એટલા માટે ભગવાન છે એ પોતાનું વર્ણન કરી રહ્યા છે. પછી ભગવાન એમના ધામનું પણ વર્ણન કરશે, બરાબર, કે કઈ રીતે આપણે એમના પ્રત્યે આકર્ષણ પામીએ. ભગવાન આપણે એમના પ્રત્યે આકર્ષણ પામીએ ને એટલા માટે ભગવાન આપણને સમજાવી રહ્યા છે, બરાબર. તો ભગવાન કહે છે કે હું દેખાતો નથી, હું સર્વશ્રેષ્ઠ છું, બધું જ છું, પણ હું કેમ દેખાતો નથી? તો કે જેવી રીતે મોતી હોય એની અંદર દોરો દેખાય નહીં, જ્યારે કોઈ માળા હોય માળામાં મોતી પરોવાયેલા હોય તો ત્યાં કોઈ જગ્યાએ આપણને દોરો દેખાતો નથી. એવી રીતે ભગવાન કહે છે બધું મારા આધારે છે, પણ તમને ખબર પડતી નથી કે દરેક વસ્તુ મારા આધારે રહેલી છે. આ સૂર્ય, આ ચંદ્ર, આ પૃથ્વી, આ બધા ગ્રહ છે, એ બધા ગ્રહ કેવી રીતે ટકી રહ્યા છે? કેમ પૃથ્વી પડી જતી નથી? કેમ સૂર્ય તો આમ અધર છે તો પડતો નથી, ચંદ્ર પણ પડતો નથી, બરાબર. આપણે એમ કે ગુરુત્વાકર્ષણ બળ, બરાબર, તો એ ક્યાંથી આવ્યું? ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી, બરાબર, પણ એ ગુરુત્વાકર્ષણ આવ્યું ક્યાંથી? એ તો સનાતન હતું ને. તો એ રીતે આ જે કઈ વસ્તુ ભગવાન આપણને જે પણ દેખાઈ રહ્યું છે ને જે નથી દેખાતું એ પણ ભગવાન કે છે બધું મારામાંથી આવે છે અને બધું મારા આધારે રહેલું છે. તો પછી ભગવાન જો આપણને એમ કહીએ કે ભગવાન બધે દેખાતા નથી તો ચોક્કસ ભગવાન નિરાકાર હશે, બરાબર ને. ઘણા લોકો એમ કહેતા હોય છે ને કે ભગવાન તો કેવા છે? નિરાકાર છે. તો આજે ગીતામાંથી આપણે સમજવાનું છે કે ભગવાન કેવી રીતે નિરાકાર પણ છે અને ભગવાન કેવી રીતે સાકાર પણ છે. જો અહીંયા ભગવાન શું કહે છે કે હું પાણીમાં સ્વાદ છું અને સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ છું. તો આની ઉપરથી આપણને એમ લાગે ને કે સ્વાદ તો આપણે કઈ ટેસ્ટ કરીએ તો એમ એ આપણને થોડો દેખાય ટેસ્ટ. ચંદ્રનો પ્રકાશ આપણને દેખાય છે પણ એનો આકાર તો નથી. તો ચોક્કસથી ભગવાન છે એ નિરાકાર છે. આકાશમાં શબ્દ, મંત્રમાં ઓમકાર ને મનુષ્યમાં સામર્થ્ય છું. તો આ બધી વસ્તુ છે એ દેખાતું તો છે નહીં, બરાબર ને. તો આ શ્લોક કોઈ નિરાકારવાદી વાંચે ત્યારે એ લોકો શું કે છે કે ભગવાન તો નિરાકાર છે. આગળ ભગવાને કીધું, બરાબર, ભગવાને શું કીધું કે બધામાં હું રહેલો છું, દરેક જીવમાં હું રહેલો છું, પણ હું દેખાતો નથી. કારણ કે જે રીતે દોરો દેખાતો નથી એમ હું દેખાતો નથી, એટલે બધા શું કે છે ભગવાન છે નિરાકાર છે. તો આપણે આ શ્લોકમાંથી શું સમજવાનું છે કે જ્યારે આપણે આ બધું અનુભવ કરીએ ને ત્યારે ભગવાનની શક્તિનો આપણને અનુભવ થવો જોઈએ, નહીં કે નિરાકારવાદનો. અને એ કઈ રીતે ભગવાન સાકાર છે? ભગવાન સ્વયં પોતે કહે છે કે હું સાકાર છું, બરાબર. આપણને ભગવાન આગળ સમજાવશે. જો ઘણા લોકો ભગવદ ગીતા વાંચે છે અને આટલું જ વાંચીને મૂકી દે છે અને શું કહે છે કે ભગવાન છે નિરાકાર છે. તો હવે તમે એક વસ્તુ તમે સાંભળો કે દાખલા તરીકે કોઈ બે વ્યક્તિ વાતો કરતી હોય અને એ બે વ્યક્તિ વાતો કરતી હોય એમાં ત્રીજી વ્યક્તિ છે એ અડધી વાત સાંભળી લે, આગળની વાત ન સાંભળે, તો એ પાછળની વાત સાંભળી અને પછી પોતાનો નિર્ણય આપી દે તો એ છે એનું અજ્ઞાન કહેવાય. તો એવી રીતે ભગવદ ગીતામાંથી સંપૂર્ણ જ્ઞાન ન પ્રાપ્ત થાય ને અને કોઈ નિષ્કર્ષ ઉપરથી ન આવી જવું જોઈએ. બરાબર બધું જાણી અને પછી કઈ નિષ્કર્ષ લેવું જોઈએ. અડધું સમજી અને કોઈ દિવસ જ્ઞાન આપણે જેને કહેવાય કે કઈ તારણ લેવું જોવું ન જોઈએ. તો એટલા માટે બધા ભગવદ ગીતા જે પૂરી વાંચતા નથી અથવા તો જે વાંચે છે સમજતા નથી એ લોકો શું કે છે ભગવાન છે નિરાકાર છે. તો ભગવાન નિરાકાર પણ છે, ભગવાન સાકાર પણ છે, એ આપણે સમજવાનું છે. અને એ છે અચિંત્ય ભેદાભેદ જેને કહેવાય કે જે આપણે ચિંતન ન કરી શકીએ એ જ આપણા જેને કહેવાય કે બ્રહ્મ મધ્ય ગૌડી સંપ્રદાયની ફિલોસોફી છે, બરાબર. અને એ આપણે જે દ્વૈતવાદ, અદ્વૈતવાદ બધું આપણે આવતીકાલે 8મા અધ્યાયમાં શીખીશું. તો હવે ભગવાન કેમ પાણીના સ્વાદ વિશે કેમ બોલે છે? કોઈ મને કહી શકશે? ભગવાન છે ક્યાં ક્યાં રહે છે આ બધું ભગવાન આપણને સમજાવે છે કે પાણીમાં હું સ્વાદ છું, ચંદ્ર સૂર્યનો પ્રકાશ છું, વેદમાં હું ઓમકાર મંત્ર છું, આકાશમાં હું શબ્દ છું, મનુષ્યમાં હું સામર્થ્ય છું, પૃથ્વીની આદ્ય સુગંધ છું, અગ્નિ છું, ગરમી છું, જીવન લોકોનું જીવન છું, તપસ્યાનું તપ છું, બરાબર. બધું જ બધા જ જે કઈ છે એનું આદિ બીજ હું છું, બરાબર. અહમ બીજ પ્રદ પિતા ભગવાન કહેશે. પછી બુદ્ધિશાળીની બુદ્ધિ છું, જે કોઈ પરાક્રમી વ્યક્તિ હોય એનું શક્તિશાળી શક્તિ છે હું છું, તાકાત હું છું, જાતીય જીવન હું છું. તો પછી ભગવાન આ બધું શા માટે આપણને કહી રહ્યા છે? બરાબર. આટલું બધું ભગવાન એમ કે છે હું કહું છું તો પણ લોકો શા માટે સમજતા નથી? કેમ લોકો ભગવાનને સમજી શકતા નથી? અહીં તમને પ્રશ્ન આપ્યો છે, તમે ચેટમાં જવાબ આપી શકો છો અને જો તમે જવાબ આવડતો હોય તો તમે આપી પણ શકો છો કે લોકો ભગવાનને કેમ સમજી શકતા નથી. તમારે જો કેવું હોય તો તમે કહી શકો છો કે લોકો ભગવાનને સમજી કેમ શકતા નથી, કેમ અલગ અલગ જગ્યાએ શ્રદ્ધા થઈ જાય છે એમની સ્થિર. કોઈને કેવું હોય તો કહી શકો છો. તો એનું કારણ ભગવાન પોતે સમજાવે છે, બરાબર, કે શા માટે
ભગવાનને ભગવાન તરીકે આપણે જાણી શકતા નથી. તો ભગવાન કે છે કે એનું કારણ એ છે કે આપણા જે 3 ગુણો છે ને, એ 3 ગુણોના કારણે આપણે બંધનમાં આવી જઈએ છીએ. અને એના કારણે કાલે માતાજી કીધું ને કે કઈ રીતે બંધનમાં આવીએ છીએ, બરાબર. તો આ જે 3 ગુણો છે ને, 14મા અધ્યાયમાં આપણો આ 3 ગુણો આપણી ઉપર કેવી રીતે હાવી થાય છે એ આપણે ડિટેલમાં સમજીશું. કારણ કે આ ભૌતિક પ્રકૃતિ છે ને, બહારની આખી પ્રકૃતિ, એ પ્રકૃતિ 3 ગુણોની જ બનેલી છે, બરાબર. અને આ 3 ગુણના કારણે આપણે સ્વતંત્ર નથી, આપણે ઓટોમેટિક બંધનમાં આવી જઈએ છીએ. અને આ 3 ગુણો છે એ સત્વગુણ છે, એ પણ બંધનમાં બાંધે છે. જો બીજી બધી જગ્યાએ જવું એના કરતા સત્વગુણ જેને કહેવાય કે પ્રાપ્ત કરવો સારો છે. કારણ કે બીજા ગુણોથી આપણું શું થાય છે, અનેક જન્મો થાય છે. રજોગુણ અને તમોગુણ છે, એમાં આપણને નીચલી યોનિમાં જન્મ મળે છે. આપણે 17મા અધ્યાયમાં ડિટેલમાં સમજીશું કે 2 ગુણો છે, એ 2 ગુણોના કારણે આપણું જે છે પતન થાય છે. સત્વગુણને કારણે આપણે શું થાય છે કે નેક્સ્ટ જન્મ મળે છે આપણને, પણ તો પણ મનુષ્યને આપણને મળી શકે છે. તો એટલા માટે આ 3 ગુણો છે ને, એના દ્વારા ભગવાન કહે છે કે આ સમગ્ર જગત એવું છે કે સમગ્ર જગત મોહિત થાય છે. આ જગતની અંદર એક પણ એક વ્યક્તિ એવી નથી કે જે મોહ ન પામે. મોહ કોના દ્વારા પામે છે? તો માયાદેવી દ્વારા. આ જે એક પિક્ચર બતાવ્યું છે, તમને દેખાય છે કે આ 3 દેવી છે, અને એ 3 દેવી છે નીચે વ્યક્તિઓને નચાવી રહી છે. પિક્ચરમાં એવું બતાવવામાં આવ્યું છે કે 3 દેવી છે એ બધાને નચાવે છે. અને એ 3 દેવીના અધિષ્ઠાતા કોણ છે? તો કે છે ભગવાન છે. તો ભગવાન છે ને, આ 3 દેવીને માયાદેવી, આપણે જે બધા માયાદેવી શબ્દ તમે બધા સાંભળ્યો હશે, પણ આ માયાદેવી શું છે એ સમજવું હોય તો હજી તમારે આગળ ભણવું પડશે, બરાબર. કે આને માયાદેવી કેમ કહેવામાં આવે છે. તો આ માયાના કારણે આપણે ભગવાનને જાણી શકતા નથી. તો ભગવાનને અહીંયા ગુણાતીત કીધા છે, બરાબર. આપણે બધા કેવા છીએ? ગુણોને આધીન છીએ, એટલે આપણે ગુણાધીન કહેવાઈએ, બરાબર. આપણે બધા ગુણોને આધીન છીએ. ભગવાન છે એ ગુણોથી પર છે, એટલે ગુણાતીત પણ છે અને ગુણાધીશ. ભગવાન બધા ગુણોની ઉપર છે. 3 ગુણો ભગવાનને બાંધતા નથી. આ માયાદેવી છે, ભગવાનને સ્પર્શ પણ કરતી નથી, બરાબર. તો ભગવાન છે એ ભગવાન છે, આ 3 ગુણોથી પર છે. અને આપણે બધા 3 ગુણોથી બંધનમાં છીએ. એટલા માટે આપણે સ્વતંત્ર નથી અને ભગવાન છે સ્વતંત્ર છે, બરાબર. ભાગવતમનો 1લો શ્લોક આવે છે, બરાબર. જન્માદિયસ્ય યતોન્વયાદિતરતસ ચાર્થે સ્વ અભિજ્ઞ સ્વરાટ. સ્વરાટ એટલે સ્વતંત્ર. ભગવાન છે ને, આ આખું ભૌતિક જગત છે અને આધ્યાત્મિક જગત છે, બરાબર. એ આખા જગતના ભગવાન છે, એ ભગવાન સ્વરાટ છે, સ્વતંત્ર છે. ભગવાન છે એ ભગવાન ક્યારેય કોઈનાથી ભગવાન બંધાતા નથી, બરાબર. તો એ રીતે ભગવાન છે ઇન્દ્રિયોના સ્વામી છે, એટલે એને ઋષિકેશ પણ કહેવામાં આવે છે. તો આ હજુ આપણે સમજી જઈએ ને કે ભગવાન છે, ભગવાનને માયાદેવી સ્પર્શ કરતી નથી. ભગવાનનું શરીર આ 3 ગુણોનું નથી બનેલું. ભગવાનનું શરીર પંચમહાભૂતનું બનેલું નથી. તો આપણને ભગવાનને જાણી શકીશું. તો લોકો કેમ ભગવાનને સમજી શકતા નથી? તો ભગવાન એમ કે છે કે ક્યારે તમે પણ આ જે 3 ગુણોના બંધનમાં, એટલે કે બદ્ધ જીવમાંથી મુક્ત જીવ આપણે પણ કેવી રીતે બની શકીશું? તો એનો જવાબ ભગવાન આપણને આપે છે કે કઈ રીતે તમે પણ આ જે ભૌતિક જગત છે એ માયાદેવી છે, એના દ્વારા આ ભૌતિક જગત છે આખું બંધનમાં બંધાય છે. તો એમાંથી બહાર થવું તો શું કરવું પડે? તો ભગવાન શું કહે છે કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોની બનેલી આ જે આખી ભૌતિક પ્રકૃતિ જે દુનિયા બને છે એ છે એ મારી છે, અથવા તો આ જે માયાદેવી છે એ મારા અંડર છે. તો અહીંયા ભગવાન સ્પષ્ટ કહી રહ્યા છે કે દેવી એસા ગુણમયી મમ માયા દુરતયા. આ માયાદેવી છે ને, એ માયાદેવી એ મારી બનેલી છે. તો જો આપણે મામેવ એ પ્રપદ્યંતે એટલે શરણાગત, જો તમે મારા શરણાગત થશો તો આ માયાદેવી છે માયા મેતા તરંતિતે. તો આ જે માયાદેવી છે એ ઓટોમેટિક તમને છોડી દેશે. અહીંયા એક બહુ સરસ ચિત્ર બતાવ્યું છે કે ભગવાન છે, જો તમે એને શરણાગત થશો તો ભગવાન એની ટાઈમ, કોઈ પણ ક્ષણે ભગવાન છે તમારી પાસે આવી જશે, તમારો ઉદ્ધાર કરી દેશે. પણ ક્યારે? કે ભગવાનને શરણાગત થશું તો. નહીતર આ માયાદેવી છે એ કોઈને છોડતી નથી, કોઈને પણ છોડતી નથી. ઇવન જે કોઈ મોટા સાધુ સંન્યાસી થઈ જાય છે ને, બરાબર, એ થઈ ગયા પછી પણ એને માયાદેવી છોડતા નથી. જો એની એક પણ, ભગવાન આપણે કહે છે કે એની એક પણ ઇન્દ્રિયો જો સહેજ પણ આગળ ભટકાઈ જાય ને, તો પણ એનું મન ભટકાઈ જાય તો એનું જે પતન થઈ જાય છે.
તો મોટા મોટા સંન્યાસી યોગીઓ પણ માયાદેવીથી બહાર નીકળી શકતા નથી. ઘણા બધા એક્ઝામ્પલ છે, બરાબર, કે જેનાથી લોકો છે એ પથભ્રષ્ટ થાય છે માયાદેવીના કારણે. તો જો આપણે માયાથી પ્રભાવિત ન થવું હોય તો શું કરવું જોઈએ? તો આપણે ભગવાનને શરણાગત થવું જોઈએ. હવે ભગવાન આટલું બધું કે છે, તમે મારા શરણાગત થાવ, મારા શરણાગત થાવ, તો પણ જે નથી થતા શરણાગત, તો કેમ નથી થતા? ભગવાન પોતે કે છે કે ભગવાન એમ કે છે કે એવા 4 પ્રકારના લોકો છે કે એ લોકો છે એ મારું શરણ ક્યારેય નહીં ગ્રહણ કરે. કે એ કેવા છે? તો કે ન મામ દુષ્કૃતિનો મૂઢા. એવા મૂર્ખ લોકો છે, ભગવાન કે છે કે એ લોકો ક્યારેય મારા શરણે નહીં આવે. પછી એવા કે છે તો કે પ્રપદ્યંતી નરાધમા, નરમાં અધમ. નરાધમ એટલે નરમાં અધમ. જન્મ તો નરમાં છે અથવા તો સારી યોનિમાં છે, પણ એના કાર્ય કેવા છે? અધમમાં અધમ છે. તો એને કહેવાય નરાધમ. એક છે મૂર્ખ, બીજા છે ભગવાન કે છે નરાધમ. ત્રીજા ભગવાન કે છે કે માયા અપહૃત જ્ઞાન, જેની પાસે આ ભૌતિક પ્રકૃતિની અંદર ભૌતિક જ્ઞાન જે ખૂબ છે, એ ભૌતિક જ્ઞાનના કારણે એમને શું થાય છે? હું તો એન્જિનિયર, હું તો ડોક્ટર, મારી પાસે ભક્તિ કરવાનો ટાઈમ નથી, બરાબર છે. અને એ રીતે એ લોકોનું આવું જ્ઞાનના કારણે એ લોકો છે એ ભગવાનની ભક્તિ કરી શકતા નથી. પછી બીજા છે ભગવાન કહે છે કે નાસ્તિક, બરાબર, કે જે લોકો ભગવાનને માનતા જ નથી. તો આ 4 પ્રકારના લોકો છે એ ક્યારેય ભગવાનના શરણે નહીં જાય, બરાબર. એટલા માટે ભગવાન કહે છે કે આવા લોકો છે એ લોકોને ક્યારેય હું મારા વિશે જ્ઞાન આપતો નથી. પછી એવા લોકો છે, બરાબર, કે જે લોકો છે એ ભગવાનના શરણે જાય છે. તો કેવા છે? તો કે 4 પ્રકારના લોકો છે, બરાબર. ચતુર્વિદ્યા ભજન તેમાં 4 પ્રકારના લોકો છે. તો કે કયા? તો કે દુઃખી, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. આર્તો એટલે દુઃખી, અર્થાર્થુ એટલે કયું? કે જેને પૈસા, ધન સંપત્તિ, સુખ સંપત્તિ જોઈએ છે, પતિ પત્ની, પતિને પત્ની જોઈએ છે, અથવા તો બાળકો જોઈએ છે. આ બધી જે કામના છે એને અર્થ કહેવાય, કે એના આપણને ભૌતિક આપણને સુખ જોઈએ છે. તો પણ ભગવાન કે છે દુઃખી મારા શરણે આવે છે, જેને કોઈ ભૌતિક ઈચ્છા હશે એ મારા શરણે આવે છે, તો પણ ભગવાનને એ ગમે છે. આપણે દુઃખી થઈએ અને ભગવાન પાસે જઈએ તો બહુ સારું કહેવાય. જો ઘણા લોકો દુઃખી થાય છે ને તો ભગવાન શરણે જવાના બદલે અલગ અલગ બાધા રાખે, બરાબર છે. અથવા તો ઘણા લોકો દુઃખી થાય તો સુસાઇડ કરી લે. તો જ્યારે કોઈ દુઃખી થાય ને ભગવાન પાસે જાય ને તો પણ ભગવાન એને શ્રેષ્ઠ ગણે છે. પછી જે લોકોને ભૌતિક સુખ જોઈએ છે તો પણ ભગવાન કે છે મારી પાસે આવો, મારી પાસે માગો. આપણે આપણા પિતા હોય, આપણે પિતા પાસે ન માંગીએ અને બીજા પાસે માંગીએ તો આપણા પિતાને ગમશે નહીં ગમે. તો એવી રીતે ભગવાન છે આપણા પરમ પિતા છે, બધાના પિતા છે. તો આપણે ભગવાન પાસે માંગીએ ને તો ભગવાનને ગમે છે. તો આપણે કંઈક જોતું હોય તો આપણે ભગવાન પાસે માંગી શકીએ છીએ. તો ભગવાન આપણને કયું આપશે? પણ જે શ્રેય હશે એ આપશે. આપણા માટે જે કલ્યાણકારી હશે ને એ ભગવાન આપણને આપશે. પછી છે જિજ્ઞાસુ, જે લોકોને કંઈક ઈચ્છા છે, બરાબર, જે લોકો જ્ઞાની છે અને જેની ઈચ્છા છે એવા લોકો પણ ભગવાન કે છે મારી પાસે આવે છે. ઘણા લોકોને છે ને ખાલી ચેક કરતા હોય કે ચલો ને આપણે ક્લાસમાં જઈએ તો ખરા, શું જાણવા મળે છે, જોઈએ, ગમશે તો રહેશું, નહીં ગમે તો નહીં રહીએ. એટલે ઘણા ચેક કરવા માટે આવતા હોય, બરાબર. તો એને કહેવાય જિજ્ઞાસુ. અને પછી છે જે જ્ઞાનની શોધમાં છે, જેને કહેવાય છે જ્ઞાની. તો આ 4 પ્રકારના લોકો છે એ ભગવાન કે છે મારા શરણે આવે છે. તો હવે આપણે આને કહેવાય છે સુકૃતિનો. અહીંયા ભગવાન શું કે છે? ચતુર્વિદ્યા ભજન્તે મામ જનાહા સુકૃતિનો અર્જુના. તો આપણે છે ને સુકૃતિનો શબ્દ ક્યાંય મને તો જ્યારે સૌથી પહેલા સુકૃતિ શબ્દ આવ્યો ને તો મેં સૌથી પહેલા પ્રશ્ન કર્યો હતો કે સુકૃતિ એટલે શું, બરાબર. તો ભગવાન જે આ 4 પ્રકારના લોકોને સુકૃતિ જનવાળા કહે છે કે પુણ્યશાળી. આપણે જેને પુણ્યશાળી કહીને એનો એક અલગ બીજો એનાથી એક શ્રેષ્ઠ શબ્દ છે સુકૃતિના જન. કે આપણામાં સારી સુકૃતિ હોય ને તો જ આપણે ભગવાનની પ્રાપ્તિ કરી શકીએ, ભગવાનની ભક્તિ કરી શકીએ, અથવા તો ભગવાનની પાસે જઈ શકીએ, ભગવાનને શરણાગત થઈ શકીએ. તો એના માટે સુકૃતિ જોઈએ. પુણ્ય જો આપણે પ્રાપ્ત કરીશું ને તો આપણને પુણ્યનું ફળ મળશે, પણ સુકૃતિ મળશે ને આપણને તો ભગવાનની ભક્તિ, ભગવાનનું શરણ મળશે. એટલે સુકૃતિ શબ્દ છે એ પુણ્ય કર્મ કરતા થોડોક એક શ્રેષ્ઠ શબ્દ છે, બરાબર. તો મને આ પ્રશ્ન થયો હતો એટલે મેં તમને સુકૃતિનો અર્થ સમજાવ્યો. હવે એના આપણે એક્ઝામ્પલ જોઈશું, બરાબર, કે સુકૃતિજનો કોને કહેવાય. તો અહીંયા એક સ્ટોરી આવે છે ગજેન્દ્ર મોક્ષની. ભાગવતની અંદર કથા આવે છે કે કઈ રીતે ગજેન્દ્રનો જ્યારે મગર પગ પકડે છે તો ગજેન્દ્ર પોતે પેલા બધાની પાસે સહાયતા માંગે છે, પછી પોતે પ્રયત્ન કરે છે અને છેલ્લે ભગવાન પાસે જાય છે. ભગવાન એક જ ક્ષણમાં આવી જાય છે. સેમ દ્રૌપદીજી
જયારે વસ્ત્રાહરણ બધા કરે છે કૌરવો, તો પેલા બધા પાસે પાંડવો પાસે જાય છે, પછી બધા વડીલો પાસે જાય છે, બરાબર, પછી પોતે પ્રયત્ન કરે છે, અને પછી પ્રયત્ન કરવા છતાં પણ જયારે એમનાથી નથી થતું ત્યારે પછી ભગવાન પાસે જાય છે. એટલે આપણે આ દ્રૌપદીજી અને જે ગજેન્દ્ર છે એ બંને દુઃખના કારણે ભગવાન પાસે જાય છે, એટલે આપણે એમને દુઃખીની કેટેગરીમાં મૂકીએ છીએ, બરાબર. તો એ રીતે એ દુઃખી થઈ છે અને એ જેને કહેવાય કે ભગવાનની શરણાગત થાય છે, બરાબર. અહીંયા પરીક્ષિત મહારાજનું એક એક્ઝામ્પલ આપેલું છે, બરાબર. નેમિષારણ્યના ઋષિનું એક્ઝામ્પલ આપેલું છે. તો એ બધા છે ને એ બધા હતા એ જેને કહેવાય કે જિજ્ઞાસુ કહેવાય છે, બરાબર, કે એમને કઈ જિજ્ઞાસા હતી. પછી અહીંયા સુગ્રીવજી બતાવે છે, આ એક સ્ટોરી છે સુગ્રીવજી અને અહીંયા ધ્રુવની સ્ટોરી છે, એ આપણે હમણાં લેશું. કે ધ્રુવ છે ને ખરેખર એ પણ અર્થાર્થી હતા, એમને પણ ભૌતિક ઈચ્છા હતી, ભૌતિક કામના હતી, એમને સર્વશ્રેષ્ઠ રાજ્ય જોતું હતું. એટલે આ સુગ્રીવજી છે અને આ ધ્રુવ છે એ અર્થાર્થની કેટેગરીમાં આવે છે. અને અહીંયા જે એક ચિત્ર બતાવ્યું છે એ ચિત્ર છે એ વ્યાસદેવજી છે અને અહીંયા એમના પત્ની છે, અને એમના ગર્ભમાં સુખદેવ મહારાજ છે. સુખદેવ મહારાજ છે એ જ્ઞાની હતા, પોતાના માતાના ગર્ભમાં જ આપણને બધાને ખબર છે કે કઈ રીતે ભગવાન શિવ પાસેથી કથા સાંભળીને પછી અહીંયા વ્યાસજીના પત્નીના મોઢાની અંદર પ્રવેશ કરી દીધો સુખદેવજીએ. તો સુખદેવજી છે એ જન્મતા પહેલા માતાના ગર્ભમાં જ જ્ઞાની હતા, તો એ રીતે એ જ્ઞાની હતા. તો આ બધા અલગ અલગ કેટેગરીના ઉદાહરણ છે, આ બધા સુકૃતિનો જનક કહેવામાં આવે છે, બરાબર. આ બધા એક્ઝામ્પલ આપવામાં આવે છે. તો ધ્રુવ મહારાજની આપણે સ્ટોરી લેશું કે ધ્રુવ મહારાજ ખરેખર કેવી રીતે અર્થાર્થી હતા. તો આપણને જનરલ સ્ટોરી તો બધાને ખબર જ છે કે ધ્રુવ મહારાજ છે ઉત્તાનપાદના પુત્ર હતા, ઉત્તાનપાદ મનુ ભગવાનના પુત્ર હતા, અને મનુ ભગવાન છે એ બ્રહ્માજીના પુત્ર છે, બરાબર. તો એ રીતે આ કથા છે સતયુગની કથા છે. તો સતયુગની અંદર આ કથા થયેલી છે, અને સતયુગની અંદર ધ્રુવ મહારાજ અને એમના ભાઈ ઉત્તમ કે એ બંને પુત્ર હતા અલગ અલગ રાણીના. તો ધ્રુવ મહારાજની માતા હતા, એમનું નામ સુનીતિ હતું, અને જે ઉત્તમ પુત્ર હતો એની માતાનું નામ સુરુચિ હતું. તો સુરુચિ છે એ એમના જે કહેવાય ને કે આપણે હંમેશા આપણે કહીએ ને કે વાત કરે એ વાલી અને કામ કરે એ કાલી. તો આ સુરુચિ છે એ બહુ સારી સારી વાતોથી એના પતિને એ પોતે હંમેશા આનંદિત કરતી હતી. એટલે એના પતિ છે ઉત્તાનપાદ છે એ રાણીને વધારે પ્રેમ કરતા હતા, એટલે એ માનીતી હતી, અને પેલી હતી અનમાનીતી. તો ધ્રુવ મહારાજ 5 જ વર્ષના હતા અને ભગવાન એમના પિતાના ખોળામાં બેસવા જાય છે. તો એકદમ પેલી જે સુનીતિ છે, બરાબર, સુરુચિ છે, એ સુરુચિ આવીને કે છે કે ભાઈ તારે જો પિતાના ખોળામાં બેસવું હોય ને તો મારા ખોળે જન્મ લેવો પડશે, અને એને કાઢી મૂકે છે. અને પછી ધ્રુવ તો નાનું બાળક, એટલા માટે પછી એની માતા પાસે જાય છે, અને એની માતા કે છે કે જો તારે ખરેખર એટલું બધું રાજ્ય જોતું હોય મોટું, તો તારે કોની આરાધના કરવી જોઈએ? વિષ્ણુની આરાધના કરવી જોઈએ, બરાબર. અને પછી ધ્રુવ મહારાજ જંગલમાં જતા રહે છે. જંગલમાં જાય છે તો નારદજી આવે છે, નારદજી સમજાવે છે તો નાનું બાળક છે, બરાબર, માતા પિતા તો કઈ કે બરાબર એનું કઈ ખોટું ન લાગી લેવાય, એમ કઈ નારદજી સમજાવવા કોશિશ કરે છે કે ભાઈ તું ઘરે પાછો જતો રહે, જંગલમાં બધા જંગલી વરુ છે, જંગલી પ્રાણી છે, તને ખાઈ જશે. પણ ધ્રુવ તો અડગ હતા, એમનું નામ જ ધ્રુવ એટલે પડ્યું હતું કે એક નિશ્ચય હતો એમને. ધ્રુવ એટલે એક નિશ્ચય. તો એને નિશ્ચય કરી લીધો હતો કે ના, મારે તો હવે સર્વશ્રેષ્ઠ રાજ્ય જ જોઈએ છે. અને પછી એ અષ્ટાંગ યોગ કરે છે, અને અષ્ટાંગ યોગની સાધના દ્વારા એ ભગવાનની પ્રાપ્તિ કરે છે. અને પછી ભગવાન છે એ ભગવાન એમને અત્યારે આપણને ખબર છે પેલા તો એમને 36,000 વર્ષ સુધી એમને દિવ્ય રાજ્ય કરવા માટે એમને રાજ્ય આપે છે. અને પછી જ્યારે ભગવાન પ્રાપ્ત થાય છે એમને, તો પછી ભગવાન છે એ ધ્રુવને શું કહેવાય કે જો કઈ રીતે અષ્ટાંગ યોગ કરે છે એ આની અંદર આખું ચિત્ર બતાવ્યું છે કે શરૂઆતના 1 મહિના એ ફળ ફળાદી લે છે, બરાબર. પછીના 1 મહિનો એ પોતે પાણી પીએ છે, પછી 1 મહિનો પોતે પાણીનો પણ ત્યાગ કરે છે, પછી પોતે શ્વાસ સંભાળી લે છે, પછી ફક્ત એક અંગૂઠા પર ઉભો રહે છે. એટલે આવી રીતે એ ધીમે ધીમે પોતે યોગ સાધના કરે છે. જો જેને આવું એકદમ જો કોઈ જળ અન્ન જળ ત્યાગ કરી દે તો મરી જવાય ને. તો ધ્રુવને મરવું પણ નહોતું, અને અષ્ટાંગ યોગ પણ કરવો હતો, અને ભગવત પ્રાપ્તિ પણ કરવી હતી. તો આ રીતે એ ભગવાનની પ્રાપ્તિ કરે છે. અને ભગવાન જયારે દર્શન દે છે ત્યારે તરત એમને પ્રાર્થના શું પોતે ભગવાનની ભક્તિ શું કામ કરી હતી? અષ્ટાંગ યોગ કર્યો હતો, અર્થાર્થી કીધી છે. અર્થાર્થી એટલે ને ભૌતિક સુખ સુવિધા જોતી હતી. પણ જયારે ભગવાન દર્શન થાય છે ત્યારે ઓટોમેટિક બધું જ એમને, જેને કહેવાય કે ભગવાન એમને શંખ કઢાડે છે, બધું જ્ઞાન થાય છે. અને પછી ભગવાનને કહે છે કે ભગવાન હું તો જેને કહેવાય કે
હીરાને પથ્થર સમજતો હતો અને પથ્થરને હીરો સમજતો હતો. મેં જેની કામના કરી હતી એ તો તુચ્છ વસ્તુ હતી, છતાં પણ ભગવાન શું કે છે, ના, તારી ઈચ્છા છે ને તો હું તને ભૌતિક સુખ આપીશ, પણ હવે તને હું કેવું સુખ આપીશ કે કોઈ દિવસ નાશ નહીં પામે. તો જ્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય છે તો એ વખતે પણ ધ્રુવ લોક છે નાશ પામતું નથી. બ્રહ્માજીનું આયુષ્ય પતે છે ને પછી પણ ભગવાન કે છે કે ધ્રુવને કે છે તું મારી પાસે આવી જઈશ, તું મૃત્યુ પણ તારું થશે નહીં, તું હંમેશા મારી પાસે રહીશ. અને અત્યારે પણ આ ભૌતિક જગતમાં એ જે ધ્રુવનો જે ગ્રહ છે, ધ્રુવનો જે આપણે તારો કહીએ છીએ ને, એ આ પૃથ્વી નાશ થઈ જશે, સૂર્ય ચંદ્ર પણ નહીં રહે, પણ ધ્રુવ લોક રહેશે. બરાબર, એવું પરમ ધ્રુવ છે, ધ્રુવનું લોક છે, ભગવાને એને આપ્યું છે. અને એ રીતે ભગવાન છે કેવી રીતે કૃપાળુ થાય છે એમ ભગવાન અહીંયા સમજાવે છે. તો હવે ભગવાન શું કહે છે કે જે જ્ઞાની હોય ને એ સતત ભક્તિમાં લીન રહે, અને એટલે એને હું પ્રિય છું અને એ મને પ્રિય છે. તો જે કોઈ વ્યક્તિ જ્ઞાની હોય ને એ સર્વશ્રેષ્ઠ ભગવાન કહે છે, કારણ કે જ્ઞાની હોય ને એને એવું જ્ઞાન હોય છે કે જેના થકી એ પછી એને કોઈ ભક્તનો સંગ મળી જાય ને તો તરત એ ભક્તિ કરવા માંડે. તમારામાંથી ઘણા ભક્તો એવા છે કે ફક્ત એક જ વખત L1 કર્યું છે, એક જ વખત L1 ક્લાસ કર્યા છે અને તરત ભક્તિ ચાલુ કરી દીધી છે. ઘણા બધા ભક્તો એવા છે. તો એને કહેવાય કે જ્ઞાની. એ જ્ઞાની હતા અને એ જ્ઞાની હતા ને એટલા માટે એને ભક્તોનો સંગ મળી ગયો અને તરત એ ભક્તિમાં આવી ગયા. બરાબર, તો ઘણા એમ કહે છે કે અમે તો કઈ જ્ઞાની નથી. તો હવે જ્ઞાની કોને કહેવાય એ પણ આપણે ગીતામાંથી સમજવાનું છે કે જ્ઞાનીમાંથી ભક્ત બનવું ને એ સહેલો રસ્તો છે. એટલે જ્ઞાની બનવું અને જ્ઞાનીમાંથી ભક્ત બનવું એ સારું છે. બાકી બધા જે છે દુઃખાર્થી છે, અર્થાર્થી છે, બરાબર, અને જિજ્ઞાસુ છે, એ લોકો એમ કે છે ભગવાન કે છે કેમ પ્રિય નથી, તો કે છે કે એ લોકોને એમની ઈચ્છા જો પૂરી થઈ જાય ને, જે જ્ઞાની હોય, જે જિજ્ઞાસુ હોય, એની જિજ્ઞાસા પતી જાય, જે લોકોને ભૌતિક સુખ સુવિધા મળી જાય, જેનું દુઃખ દૂર થઈ જાય, તો પછી ભગવાનને ભૂલી જાય છે. પણ જે જ્ઞાની હોય છે ને એ ભક્તિમાં સ્થિર થઈ શકે છે. એટલે ભગવાન કે છે એ મને પ્રિય છે. હવે હું તમને કાયમ જ કહું છું કે આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે આપણે સમજી ગયા છીએ કે ભગવાન કોણ છે. તો ભગવાન પોતે એમ કે છે કે એ વ્યક્તિ શ્રેષ્ઠ છે. કેવી રીતે, તો કે છે કે અનેક જન્મ પછી મનુષ્યને જ્ઞાન થાય છે. બહુ નામ જન્મ નામ અંતે. બહુ નામ એટલે અનેક જન્મ પછી. અંતે જે મનુષ્યને જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, જેને ખરેખર જ્ઞાન થાય છે. શું, તો કે વાસુદેવ હિ સર્વમિતિ. આવા વ્યક્તિને એવું જ્ઞાન થાય છે કે ભગવાન વાસુદેવ, વાસુદેવ એટલે વસુદેવ પુત્ર. તો તમને બધાને એમ થશે કે વસુદેવ પુત્ર ભગવાન હોય તો વસુદેવ તો હમણાં આવી ગયા, બરાબર ને? વસુદેવ તો 5000 વર્ષ પહેલા આવી ગયા અને 5000 વર્ષ પહેલા વસુદેવના ઘરે ભગવાનનો જન્મ થયો એટલે ભગવાન વાસુદેવ કહેવાય છે. તો પછી ભગવાન કેવી રીતે કહેવાય? ભગવાન તો આપણને ખબર છે કે ભગવાન તો અનેક 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 જેવા અલગ જેટલા બી યુગ છે એ યુગ પહેલા પણ ભગવાન તો હતા. આ બ્રહ્માંડ નહોતું તો પણ ભગવાન હતા. તો એવું કેવી રીતે બને? બરાબર, તો ધ્રુવ મહારાજની આપણે સ્ટોરી જોઈને તો એ સ્ટોરી હતી સતયુગની. એ સતયુગની અંદર નારદજીએ ધ્રુવ મહારાજને કયો મંત્ર આપ્યો હતો? કોઈને ખબર છે? સતયુગમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય. હા, ઓમ તો નમો હવે ભગવતે ઓમ નમો વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. જી, તો હવે આ વાસુદેવાય મંત્ર જો ઈ સતયુગમાં આવ્યો હોય તો ભગવાન તો દ્વાપર યુગમાં, વાસુદેવ તો દ્વાપર યુગમાં આવ્યા, વસુદેવ ભગવાન તો દ્વાપર યુગમાં આવ્યા. તો હવે આપણે સમજવાનું છે કે એનો અર્થ એમ થયો કે ભગવાન છે ને એ તો કાયમ છે જ, પણ અહીંયા ઈ અવતાર, આપણે અવતાર કહીએ છીએ એટલે અવતરણ થાય છે એમનું. ભગવાન છે એ અહીંયા પોતે ઘણી વખત પોતે જ અવતાર ધારણ કરે છે. બીજા બધા અવતાર છે, હવે હું તમને એમ કહું કે બીજા બધા અવતાર છે એ ભગવાન, દાખલા તરીકે વિષ્ણુ ભગવાન છે, એ વિષ્ણુ, આપણે શું સમજીએ છીએ કે બધા અવતાર છે એ વિષ્ણુ ભગવાન માંથી આવે છે, પણ વિષ્ણુ ભગવાન છે એ ભગવાન કૃષ્ણ માંથી જ આવે છે. તો બીજા અવતાર કૃષ્ણમાંથી આવ્યા કેવાય ને. તો એના માટે 10મા અધ્યાયમાં તમને ડિટેલમાં સમજાવવામાં આવશે કે કઈ રીતે ભગવાન તો એક જ છે અને એમાંથી 3 મહાવિષ્ણુ, ગર્ભોદક્ષા વિષ્ણુ, શિરોદક્ષા વિષ્ણુ આવે છે અને એમાંથી બધા અવતાર આવે છે. તો એ સમજવું હોય તો હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ, સોરી, બધા જ અવતાર છે એ ભગવાન માંથી આવે છે.
ના ના, બધા અવતાર ભગવાન માંથી આવે છે ને, એ સમજવું હશે ને તો આપણે 10મા અધ્યાયમાં સમજીશું. બરાબર? તો ભગવાન એ સમજાવે છે કે જ્યારે આપણને આ જ્ઞાન થઈ ગયું છે કે ખરેખર વાસુદેવ કોણ છે, તો એ સમજી અને પછી આપણે જો ભગવાનના શરણે આવી છે ને, તો ભગવાન કહે છે કે સ મહાત્મા સુદુર્લભ. તો ભગવાન કહે છે કે આવો મહાત્મા છે ને એ અતિ દુર્લભ છે. આપણને જ્યારે જ્ઞાન થઈ જાય છે કે ભગવાન વાસુદેવ એ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, એવું જ્યારે આપણને જ્ઞાન થાય છે ને, ત્યારે ભગવાન એમ કહે છે આ વ્યક્તિ છે એ અતિ દુર્લભ છે અને આ વ્યક્તિ છે એ મહાત્મા છે. નહીં કે મોટી મોટી વ્યાસપીઠ ઉપર બેસીને પછી કથા કહેતા હોય છે, તો એમને તમે જઈને પૂછો તો એમને ખબર નથી હોતી કે ભગવાન કોણ છે. પણ આપણા ઇસ્કોનની અંદર નાના બાળકને પણ પૂછે ને કે ભગવાન કોણ છે તેને ખબર છે. બરાબર? તો એ રીતે આપણને અહીંયા જ્ઞાન ભગવાન આપે છે. હવે ભગવાન શું કે છે? બરાબર? ઘણા લોકો બુદ્ધિ લોકો હોય છે ને, એ શું કે છે કે હું પેલા નિરાકાર હતો અને હવે હું સાકાર છું. બરાબર? એ લોકો એમના અલ્પ જ્ઞાનના કારણે આવું કે સમજે રહે છે. એ લોકો મને જાણતા નથી. શું જાણતા નથી? ભગવાન એમ કહે છે કે અવ્યક્તમ વ્યક્તિમ આપન્નમ. એ લોકો શું સમજે છે કે પેલા હું અવ્યક્ત, અવ્યક્ત એટલે કે જે વ્યક્ત નથી થતા, એટલે કે નિરાકાર. ઘણા લોકો એવું કે છે કે પેલા હું નિરાકાર હતો અને પછી મેં આ જન્મ લીધો. કેવો? તો કે ભગવાન કૃષ્ણ તરીકે મેં જન્મ લીધો છે. બરાબર? અને મેં વ્યક્તિત્વ ધારણ કર્યું છે, એવું માને છે. એ વ્યક્તિત્વ એટલે વ્યક્તિ સમજે છે, નહીં કે ભગવાન. એ લોકો શું સમજે છે કે ભગવાનને નિરાકાર સમજે છે અને ભગવાનને કહે છે કે હું છું એ મને એક વ્યક્તિ સમજે છે. તો એ લોકો એમના અલ્પ જ્ઞાનના કારણે આવું માને છે. બરાબર? ભગવાન શું કહે છે? પરમ ભાવમ અજાનંતો. ભગવાન અહીંયા એમ કે છે કે એ લોકો મને જાણી શકતા નથી. કેવા છે? એ લોકો અજ્ઞાની છે, અલ્પ જ્ઞાની છે. એટલા માટે એ લોકો મને મામ મન્યંતે મામ અબુદ્ધય. અહીંયા ભગવાન સીધા આપણને, જે લોકો ભગવાનને ભગવાન માનતા નથી એને અબુદ્ધય, અબુદ્ધિશાળી, બુદ્ધિ વગરના. અબુદ્ધય એટલે બુદ્ધિહીન. બરાબર? ભગવાન એમ કે છે કે બુદ્ધિહીન મનુષ્ય હોય ને એ લોકો આવું સમજે છે. તો ભગવાન હવે કે છે શું કામ આ લોકો આવું સમજે છે? બરાબર? ભગવાન આટલું બધું સમજાવે છે કે હું ભગવાન છું, છતાં પણ એ લોકો કેમ સમજતા નથી? ત્યારે ભગવાન એમ કે છે નાહમ પ્રકાશ સર્વસ્ય. હું દરેક લોકો સમક્ષ હું નથી પ્રગટ થતો. યોગ માયા સમાવૃત. હું એ લોકો સમક્ષ પ્રગટ થતો નથી, એમને હું માયા દ્વારા. ભગવાન અહીંયા પોતાની અલગ માયા દે. ભગવાનની 3 શક્તિ છે ને, એમાં એક બહિરંગ શક્તિ, એને આપણે માયાદેવી કહીએ છીએ. અંતરંગ શક્તિ, એને યોગ માયા કહીએ છીએ. તો અહીંયા ભગવાન પોતાની અંતરંગ શક્તિની વાત કરી રહ્યા છે કે હું મારી અંતરંગ શક્તિથી આવૃત થઈ જાઉં છું. એટલે ભગવાન કહે છે હું તમને દેખાતો નથી. અહીંયા ભગવાન એમ કહે છે મૂઢો અયમ ન અભિજાનાતિ. જે મૂર્ખા છે ને એ મૂર્ખા મને જાણતા નથી. શું જાણતા? કે મામ અજમ અવ્યમ. અજમ એટલે કે અજન્મા, અવ્યયમ એટલે કે અવિનાશી. એ મૂર્ખા લોકો છે એ મને, હું અવિનાશી છું અને હું જેને કહેવાય કે અજન્મા છું એવું એ જાણતા નથી. શા માટે જાણતા નથી? ભગવાન કે હું જ એવું કરું છું. જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનને જાણતા નથી ને, તો ભગવાન કહે છે કે હું જ પ્રગટ થતો નથી. એવા લોકો સામે હું જ પ્રગટ થતો નથી. તો જ્યારે આપણે કોઈને વારંવાર કહીએ, ત્યારે ઘણા કોઈ એ વ્યક્તિ હશે કે ભગવાન નહીં માનતા હોય, મારી વાત સાથે સહમત ન હોય, તો પણ તમે ચિંતા નહીં કરતા. તમે જેની પણ શ્રદ્ધા રાખતા હોય, જેની પણ તમે આરાધના કરતા હોય એ કરતા રહો. અહીં ભગવાન આપણને સમજાવશે, 9મા અધ્યાયમાં આપણને સમજાવશે કે તમે જેની પણ પૂજા કરો છો તો એ પૂજા પણ મારી પૂજા જ છે, એવું ભગવાન આપણને સમજાવશે. તો ભગવાન એ સ્પષ્ટ કહી રહ્યા છે કે કેવા લોકો છે એ મને છે સમજી શકતા. બુદ્ધિ વગરના લોકો કે છે ભગવાન એને. ભગવાન શું કે છે એને? બુદ્ધિ વગરના લોકો કે છે. અને ભગવાન શું કે છે કે હું તો કેવો છું? તો કે હું તો ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ બધું હું જાણું છું, પણ મને કોઈ જાણતું નથી. આગલા 10મા અધ્યાયમાં ભગવાન સમજાવશે કે મને મોટા મોટા ઋષિ મુનિઓ, તપસ્વીઓ, યોગીઓ પણ જાણી શકતા નથી. તો આપણે તો સામાન્ય વ્યક્તિ છીએ, કેવી રીતે ભગવાનને જાણી શકીએ? જો આપણે ભગવાનને જાણી શકતા નથી તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે ભગવાન શું કે છે કે મને જાણવું અઘરું જ છે. બરાબર? ભગવાનને સમજવા ખૂબ અઘરા છે. એમાં ભગવાન શ્રી કૃષ્ણને સમજવા તો ખૂબ અઘરા છે. હે ને? કે ભગવાન છે એ શું કે હા ભગવાન તો છળ કપટ પણ કરે, ભગવાન તો ચોરી પણ કરે, તોય ભગવાન કહેવાય. બરાબર? ભગવાન છે ને એ એટલી બધી કપટ, જેની કે કોઈ કપટી વ્યક્તિ હોય ને તો ભગવાન એને છેતરી દે. કપટીમાં કપટી મહાભારતમાં કોણ હતું? શકુની. શકુનીને સૌથી વધારે બીક ભગવાનની લાગતી હતી.
કારણ કે એને ખબર હતી કે હું કપટી છું તો એ મહાકપટી છે. બરાબર. તો ભગવાન છે એ ભગવાન છે ને એને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શું કામ કહેવામાં આવે છે કે બધા જ જે 64 ગુણો છે ને એ ભગવાનમાં સંપૂર્ણપણે છે. બરાબર. અને એટલા માટે ભગવાન છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એટલે ભગવાનને જાણવા ખૂબ અઘરા છે. મહાભારતના યુદ્ધની અંદર જ્યારે યુદ્ધ પતી જાય છે, યુદ્ધ પતી ગયા પછી જેવી રીતે અર્જુનજી શોકમાં મુકાય છે ને એમ યુધિષ્ઠિર મારા શોકમાં મુકાય છે કે હાય હાય આ બધું મારા કારણે થયું. ત્યારે ભગવાન સમજાવે છે, સમજતા નથી. તો પછી ભગવાન ભીષ્મ પિતામહ પાસે લઈ જાય છે અને એ વખતે ભીષ્મ પિતામહ શું કહે છે ખબર છે યુધિષ્ઠિરને, પાંચે પાંડવોને, કે આ તમારી બાજુમાં જે ઉભા છે ને તમને એમ છે કે તમે મામા કોઈના ભાઈઓ છો, બરાબર, પણ એ તમારા ભાઈ નથી, એ તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છલ્યો છે. શું કે છે? એ બધું છળ કપટ કરે છે. તમને એમ થાય છે કે આ તો અમારો ભાઈ છે, આ તો અમારો મિત્ર છે, પણ આ તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તો એ રીતે ભગવાન છે એ ભગવાનને જાણવા ખૂબ ખૂબ અઘરા છે. બરાબર. કારણ કે ભગવાન 16,108 રાણી હતી તો ભગવાન કેવી રીતે બધા રહેતા હશે? હે, કોઈ વ્યક્તિને 2 રાણી હોય અથવા તો કોઈ એક છોકરો હોય એને 2 ગર્લફ્રેન્ડ હોય ને તો એ 2 ને ક્યારે નો રાખી શકે. બરાબર છે ને? તો ભગવાન તો આટલી બધી રાણીઓ રાખતા હતા. તો એટલે ભગવાનને જાણવા બહુ જ અઘરા છે. તો આપણે શું કરવું જોઈએ? બરાબર. તો આપણે જયારે આવું બધું સમજીએ ને આપણે, તો આપણે ક્યારે સમજીએ છીએ ખબર કે ભગવાન આપણને એ પણ સમજાવ્યું કે કયા લોકો મને નહીં ભજે? તો આવા લોકો, ન મામ દુષ્કૃતિ ન મૂઢા. બરાબર. તો એ મૂઢા લોકો ભગવાન નહીં સમજી શકે. પછી ભગવાન શું કહે છે? ના હમ પ્રકાશ સર્વસ્ય, હું એમની સામે આવતો નથી. યોગ માયા સમાવૃત, હું મારી માયા સાથે એનાથી હું આવું જ થઈ જાઉં છું. અને એવા લોકો છે કે જે લોકો છે એવા લોકોને હું દર્શન આપું છું, અથવા તો એવા લોકોને હું એવા લોકો મને સમજી શકે છે. તો કે કેવા લોકો? તો કે જેના પૂર્વજન્મના અને આ જન્મમાં જેને પુણ્ય કર્મ કર્યા છે, એસામ ત્વંત ગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ. એવા લોકો એને પુણ્ય કર્મ કર્યા છે અને પાપ કર્મ ત્વંત અતમ, બધા પાપ નાશ પામી ગયા છે. જે વ્યક્તિના બધા જ પાપ નષ્ટ થઈ ગયા છે અને પુણ્ય કર્મનો ઉદય થયો છે ને, એ જ લોકો દ્વંદથી, એટલે કે સુખ દુઃખ, માનહાનિ, જય પરાજય, આનાથી મુક્ત થઈ અને ભગવાનની સેવા કરી શકે છે. ફક્ત જ્યારે કોઈ વ્યક્તિના પાપ કર્મ નષ્ટ થઈ જાય છે, પુણ્ય કર્મનો ઉદય થાય છે, ત્યારે ભક્તિમાં પરોવાઈ શકે છે. તો જ્યારે આપણે ભગવાનની ભક્તિમાં પરોવાય છીએ, અર્થ એમ થયો કે આપણા બધા પાપ નષ્ટ થઈ ગયા છે, પુણ્ય કર્મનો ઉદય થયો છે. તો તમે એમ કહેશો કે ભક્તિ તો કરીએ છીએ, પાપ તો નષ્ટ થઈ ગયા છે, તો દુઃખ કેમ પડે છે? થાય છે ને એવું, આપણને એવું થાય છે ને. આ શ્લોક જે આપણે ભગવાનને આવું કહેતા હોય કે જો બધા જ પાપ કર્મ નષ્ટ થઈ ગયા છે અને પુણ્ય કર્મનો ઉદય થયો છે, તો જ આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ. બરાબર. તો હજી આપણે ભગવાનની ભક્તિ નિષ્ઠાપૂર્વક ક્યાં કરી શકીએ છીએ? એ પહેલા આપણે આપણી જાતને પૂછવાનું છે. આજે હું તમને કહું કે કાલે સવારે મારી સાથે મંગળા આરતીમાં કેટલા જણ આવશે? બરાબર. આવતીકાલે મંગળા આરતીમાં આઈ થિંક 29th જુલાઈ છે ને, તો આવતીકાલે મંગળા આરતીમાં ગુજરાતી લેંગ્વેજનો ટર્ન છે. આવતીકાલે આપણે બધા ગુજરાતી લેંગ્વેજ વાળા ભક્તો છે એ શિક્ષાષ્ટકમ અને જે આપણે ઓફેન્સ છે એ આપણે બોલવાના છીએ. તો આવતીકાલે જે નવા ભક્તો હોય એ ટ્રાય કરે અને મંગળા આરતી લિંક માતાજી મૂકજો. આરતી માતાજી, બરાબર છે. તો આવતીકાલે સવારે મંગળા આરતીમાં આપણે આવવાનું છે. તો આપણે મંગળા આરતી જો કરીએ છીએ ને, તો જો તમે ચાલુ કરો. જય શ્રી કૃષ્ણ માતાજી. કેટલા વાગે હશે? 4:30 વાગે માતાજી. સવારે 4:30 હોય છે. બરાબર છે. તો એ મંગળા આરતીમાં હરે કૃષ્ણ ગીતા માતાજી છે, કન્ટિન્યુઅસ કરીએ છીએ મંગળા આરતી. પછી નથી થતી, 2 દિવસ ઉઠાય, 1 દિવસ ન ઉઠાય. બરાબર. તો આ રીતે આપણે જયારે ભગવાનની ભક્તિ નિશ્ચયપૂર્વક કરશું ને, તો રોજ ઉઠાશે આપણાથી. તો ભગવાનને મંગળા આરતીમાં શું કામ આવવું જોઈએ? તો ભગવાનની મંગળા આરતી એટલે ભગવાનના બેડરૂમમાં ડાયરેક્ટ પ્રવેશ કરીએ છીએ. ભગવાન આપણને એમના બેડરૂમમાં દર્શન આપે છે. અને એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ સવારે મંગળા આરતી કરે છે એનું કોઈ દિવસ આખા દિવસમાં કોઈ અમંગળ થતું નથી. અને તમે ખુદ અનુભવ કરી શકો છો. તો હવે ભક્તિની શરૂઆત કરવાની છે મંગળા આરતીથી અને આપણે ભગવાનના નામના જપથી. બરાબર. તો ત્યારે આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ. તો હજી તો ભગવાનની ભક્તિ પણ આપણે કરી શકતા નથી. એટલે હજી આપણા જયારે સંપૂર્ણ પાપો નષ્ટ થઈ જશે ને આપણા, ત્યારે આપણે ભગવાનની ભક્તિ કરી શકીશું. તો ચિંતા નથી કરવાની. બરાબર. કે આપણે ભગવાનના શુદ્ધ ભક્ત બનવાની કોશિશ બિલકુલ નથી કરવાની. એ આપણા જે
નક્કી છે આપણું, એ થવાનું છે આપણું, પણ આપણે શું કરવાનું છે? સૌથી પહેલા આપણું હૃદય અને બુદ્ધિ અને મન એ શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવાનો છે. જ્યાં સુધી આપણે આપણા 6 અનર્થ છે, બરાબર? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ અનર્થ છે ને, આ અનર્થ એટલે આ આપણી અશુદ્ધિ છે. આ અશુદ્ધિ આપણામાં હશે ને તો ભગવાન આપણને સ્વીકારશે નહીં. તો આ અશુદ્ધિ આપણે દૂર કરવી હોય ને તો પહેલા આપણે અશુદ્ધિ માટે આપણે શરૂઆત કરવી પડશે. તો આ અશુદ્ધિ શરૂઆત કરવા માટે આપણે શું કરવાનું છે? ભગવાનના નામનો જપ કરવાનો છે. તો એ કરવાથી ધીરે ધીરે આપણી અશુદ્ધિઓ બધી દૂર થશે. જેવી રીતે એક એક્ઝામ્પલ આપું કે એક પહેલા આપણે ખબર છે પેન આવતી હતી, સાઈન વાળી, સહી વાળી પેન આવતી હતી, હે ને? તો એ સહી વાળી પેન હોય, એ સહી એક શીશીમાં ભરેલી હોય અને એ જામી ગઈ હોય, બરાબર? અને એ સુકાઈ ગઈ હોય, તો એને કાઢવી હોય તો તમારે પાણી નાખીને કરવું હોય તો વારંવાર પાણી નાખ કરવું પડશે, બરાબર? તો શરૂઆતમાં એકદમ ખાટું પાણી નીકળશે, પછી ધીમે ધીમે આછું થશે, હા ઓછું થશે, પછી બધું જ જ્યારે સાઈ જતી રહેશે તો પછી એ પાણી છે એ શુદ્ધ થઈ જશે, બરાબર છે? તો એ રીતે આપણી શુદ્ધિકરણની પ્રક્રિયા થશે. ચેતો દર્પણ માર્જનમ કહેવામાં આવે છે કે આપણું જે આપણામાં અશુદ્ધિ છે એ ભગવાન પોતે જ દૂર કરશે. કેવી રીતે? જ્યારે ભગવાનનું નામ આપણે જપ કરીએ છીએ ને તો ભગવાન પોતે સાફ સફાઈનું કામ કરે છે, આપણા હૃદયની શુદ્ધિકરણનું કામ કરે છે. તો એ આપણું થોડુંક આપણે સમજવું પડે, બરાબર? તો જો આપણે આવું કરીશું ને તો ભગવાન શું કે છે? એ બુદ્ધિશાળી હશે. અહીંયા ભગવાન બુદ્ધિશાળી કોને કે છે? તો કે જે બુદ્ધિશાળી મનુષ્ય જરા મરણમાંથી મુક્ત થવા પ્રયત્ન કરે છે ને તેઓ જ મારી ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે. જરા મરણ મોક્ષાય. સ્પષ્ટ ભગવાન કહે છે કે જે વ્યક્તિ જન્મ મૃત્યુમાંથી મોક્ષ પામવા માટે પ્રયત્ન કરે છે, મામ આશ્રિતય, તે જ મારા શરણે આવે છે, બરાબર? અને એ જ મારી ભક્તિ કરી શકે છે. તો જ ભગવાન કહે છે શું થશે કે તેઓ બ્રહ્મને જાણી શકે છે. કેવી રીતે જાણી શકે છે? તો બ્રહ્મ એટલે શું? તો અહીંયા આપણે ભગવાનનો જે દિવ્ય કર્મ છે, બરાબર, એ દિવ્ય કર્મને આપણે જાણવા માટે, બરાબર, આપણે વસ્તુત્વ બ્રહ્મ થવાનું છે. અહમ બ્રહ્માસ્મિ બધા કહેતા હોય છે, પણ અહમ બ્રહ્માસ્મિ એટલે શું? કે જ્યારે આપણે આ આત્માનું સ્વરૂપ જાણી શકીશું ને, આત્માનું સ્વરૂપ શું છે, આત્માનો સ્વભાવ પેલા જાણવો પડશે અને પછી આત્માનું સ્વરૂપ જાણવું પડશે. તો આત્માનો સ્વભાવ શું છે, આત્માનું સ્વરૂપ શું છે, એ જ્યારે આપણે જાણીશું ને ત્યારે આપણે ભગવાનના દિવ્ય કર્મ જાણી શકીશું. અને જો આપણે આટલું જાણી ગયા તો આપણો જે આત્મા છે એ બ્રહ્મ બની જશે. અને બ્રહ્મ બનવું એટલે શું? બ્રહ્મના ઘણા બધા અર્થ થતા હોય છે, પણ અહીંયા બ્રહ્મ બનવું એટલે શું? કે અહીંયા આત્માનો સાક્ષાત્કાર થવો. અને એ ક્યારે થશે? કે આગલા શ્લોકમાં કીધું ભગવાને કે અંતવત ગતમ પાપમ, બધા પાપ કર્મો આપણા નષ્ટ થશે અને પછી જેના નામ પુણ્ય કર્મના, આપણા બધા પુણ્ય કર્મનો ઉદય થશે. ત્યારે થશે અને એ થશે ધીમે ધીમે થશે. શરૂઆત આપણે કરવાની છે ભગવાનના નામ જપથી. નામ જપથી શરૂઆત કરશું તો અવશ્ય આપણું છે એ ચેતુદર્પણ માર્જન થશે. અને ત્યારે આપણે ભગવાનને સમજી શકીશું કે કઈ રીતે ભગવાન છે આપણો રક્ષા કરે છે. ભગવાન આ શ્લોકમાં એમ કે છે કે તમે ગમે તેવા હશો ને તો પણ હું તમારા આ જે આ મહાસાગર છે ને એ મહાસાગરમાંથી તમારો ઉદ્ધાર કરીશ. ભગવાન સ્વયં આવે છે, ભગવાન સ્વયં આવે છે. ભગવાન અહીંયા એમ કે છે કે હું મારા દૂતને નહીં મોકલું, જો તમે ભક્તિ કરશો તો હું સ્વયં આવીશ, નહીં મારા વિષ્ણુ દૂતોને મોકલું, બરાબર? તો બહુ સરસ આપણને જાણવું જોઈએ કે ભગવાન સ્વયં આપણી પાસે ક્યારે આવે, બરાબર? આપણે એવો પ્રયત્ન જ નથી કરવાનો, બરાબર, કે આપણે ભગવાન પાસે જઈએ. આપણે એવો પ્રયત્ન કરવાનો છે કે ભગવાન આપણી પાસે આવે, બરાબર? આપ સૌને ખૂબ આભાર. પાંચાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. પ્રભુપાદ કી જય. શ્રીમદ ભાગવત જય. શ્રીમદ ભગવદ ગીતા કી